ચક્રતીર્થ એટલે ભાઈ રૂક્ષ્મણી મંદિર. Day 2. હાલો મિત્રો, વાગી જા હવાના 5. કાલે ભાઈ દ્વારકાધીશના ભાઈ દોડીને દર્શન કર્યા. એ રીતના હતું, કારણ કે મંદિર બંધ થવામાં જસ્ટ 5 મિનિટની દ્વાર હતી અને મંદિરની અંદર ભાઈ કાંઈ ફોન લઈ જવા દેતા છે નહીં. એટલે ફોન ભાઈ અહીંયા મૂકીને ગયા હતા અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. હવે અત્યારે જો નાહી તો તૈયાર થઈ ગયા છે. 5 વાગ્યા છે. હવે જવાનું છે આપણે મંદિરે. જો હમણાં મંદિર છે, સવારમાં આરતી લેવા જવાની છે. તો મળીએ ભાઈ આગળ. Few moments later. કરી લો ભાઈ દ્વારકાધીશના દર્શન. ધજા બદલવાના લાગે. ધજા બદલવાની ભાઈ તૈયારીમાં જ છે. દ્વારકાધીશના ભાઈ દર્શન થઈ ગયા છે. હવે નીકળી જવાનું છે દ્વારકાથી. સવારમાં ભાઈ આરતી લીધી, દર્શન કર્યા. હવે ભાઈ બધા ઠેરા બેલા પહેરીને ટેમ્પામાં ભાઈ બેસી જવાના છે. દ્વારકાથી દર્શન કરીને નીકળી જા અને હવે ભાઈ જવાનું છે બેટ દ્વારકા. રૂક્ષ્મણી મંદિર. આમ તો ભાઈ દ્વારકા આવો ને રૂક્ષ્મણી મંદિર ન જોવો, દર્શન ન કરો તો ભાઈ દ્વારકા આવ્યા ન આવ્યા કહેવાય. અહીંયા છે ને ભાઈ દુર્વાસા ઋષિના શ્રાપના કારણે ભાઈ દ્વારકાનું બધું પાણી ખારું થઈ ગયું હતું. અને પછી 8 વર્ષ રૂક્ષ્મણી માતાએ ભાઈ દુર્વાસા ઋષિની તપસ્યા કરી હતી. અને પછી દુર્વાસા ઋષિએ ભાઈ આશીર્વાદ આપતા કહ્યું હતું કે ભાઈ જે તારા રૂક્ષ્મણી મંદિર ચક્રતીર્થે આવીને ભાઈ જલદાન કરશે એના બધા પિતૃને ભાઈ મોક્ષ મળશે. એટલે જ તે ભાઈ ચક્રતીર્થ રૂક્ષ્મણી મંદિરે ભાઈ જલદાનનું બહુ મહત્વ છે. દ્વારકાથી બેટ દ્વારકા પર પૂગી જાય. બેટ દ્વારકા ભાઈ દર્શન થઈ ગયા છે. બપોર થઈ ગયા છે ભાઈ. ઘણી બધી ખરીદી કરી બેટ દ્વારકાથી. બેટ દ્વારકાથી ભાઈ હવે નીકળવી છે. બેટ દ્વારકાથી ભાઈ રિક્ષામાં હવે પાર્કિંગ સુધી આવી છે. ત્યાં ભાઈ બોલેરો છે આપણો. બેટ દ્વારકાથી નીકળીને ભાઈ હવે ડાયરેક્ટ પૂજી ગયા ગોપી તળાવ. હાલો બધા દર્શન કરવા ગોપી તળાવ. જો આ ભાઈ છે ગોપી તળાવ. ભાઈ ચંદન ફેમસ ગોપી ચંદન. મહાદેવ મહાદેવ. હજી એક વાર તાણી બોલ. અમારા વિપુલભાઈ દાદાને ભાઈ દર્શન કરાવવા લઈ જાય છે. આવડી મોટી રેલગાડીમાં અમે તે સડી જા અને જાવી છે ભાઈ દર્શન કરો. બહુ લાંબી મોટી લાઈનમાં ઉભા રહીને ભાઈ ફાઇનલી મંદિરનો ભાઈ ગર્ભગૃહ આવી ગયો. મહાદેવ મહાદેવ. મહાદેવ હરુભાઈ બધા મહાદેવના ભાઈ દર્શન થઈ ગયા છે. અને હવે કંઈક પેટ પૂજા કરીને હવે અહીંથી નીકળી. બધા ભાઈ પાણીપુરી ખાય છે. બાકી બધી બને છે. એક ડીશ હજી બનીને આવી છે. નાગેશ્વર જ્યોતિર્લિંગના ભાઈ દર્શન થઈ ગયા છે.
હવે અહીંયાથી ડાયરેક્ટ હવે લગભગ આ છેલ્લો સ્ટોપ છે. અહીંથી હવે જવાનું છે ઘરે. નાગર તો જ્યોતિર્લિંગને કહી દીધું બાય બાય. જતા રસ્તામાં જ તે ભાઈ એક મૂળ દ્વારકા. અહીંયા ભાઈ છે ને સુદામાની હામાં આવ્યા હતા કૃષ્ણ ભગવાન. મૂળ દ્વારકાથી ભાઈ હવે રજા લઈએ, હવે જઈએ ભાઈ ઘર તરફ. હાલો ભાઈ હવે ઘર આવી ગયું છે. હવે થાકી જશે, હોઈ જવી. આજનો બ્લોગ ભાઈ અહીંયા સુધી તે બ્લોગ એમાં હોય તો લાઈક કરી દેજો અને મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને ભાઈ જય દ્વારકાધીશ.